વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। એશિયન સિંહોની ભૂમિ તરીકે ગણાતા ગુજરાતમાં એક નવા વન્ય મહેમાનનું આગમન થયું છે। તો કોણ છે આ વન્ય મહેમાન, આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। છેલ્લા 32 વર્ષમાં પ્રથમ વખત ગુજરાતમાં વાઘને લાંબા ગાળાની હાજરી જોવાય છે। આ માત્ર એક ક્ષણિક સિટિંગ નથી, પરંતુ વાઘે અહીં રહેણાંક સ્થાપ્યું હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે। વન વિભાગના અધિકારીઓ પુષ્ટિ કરી છે કે દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય અભયારણ્યમાં છેલ્લા 9 મહિનાથી આ વાઘ રહે છે। આ ભવ્ય પ્રાણી મધ્યપ્રદેશની સરહદ પાર કરીને ગુજરાતની ધરતી પર આવ્યા હોવાનું માનવામાં આવે છે। આ સાથે જ ગુજરાત રાજ્યે એક નવો વૈશ્વ રેકોર્ડ બનાવ્યો છે। ગુજરાત હવે ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું છે જ્યાં બિલાડીની 3 મુખ્ય મોટી પ્રજાતિઓ એશિયાઈ સિંહ, દીપડો અને વાઘ એક સાથે સહઅસ્તિત્વ ધરાવતી હોવાની જોવા મળ્યું છે। સિંહ, વાઘ અને દીપડાનું એકસાથે દેખાવું આ ગુજરાતની સમૃદ્ધિ, જૈવિક વિવિધતા અને સંરક્ષણની સફળતા દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ।